હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર। અને આજે આપણે બેન્જામિન બ્લૂમ ને લગતા કેટલાક મહત્ત્વના પ્રશ્નો છે એ 20 પ્રશ્નો આપણે અહીંયા જોવાના છે અને એના સાચા જવાબ છે એ પણ આપણે અહીંયા જોવાના છીએ, જે તમારા ટાટની પરીક્ષામાં ખૂબ તમને કામ આવી શકે। સૌથી પહેલો પ્રશ્ન છે, બેન્જામિન બ્લૂમ કયા દેશના રહેવાસી હતા? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને બ્રિટન। તો એમાં જવાબ આવશે અમેરિકા। અમેરિકા છે એ જ્યાં બેન્જામિન બ્લૂમ છે એના રહેવાસી હતા। નેક્સ્ટ પ્રશ્ન, બ્લૂમનું વર્ગીકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? તો બ્લૂમનું વર્ગીકરણ છે એ અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જે ઓપ્શન સી છે 1956માં બેન્જામિન બ્લૂમે વર્ગીકરણ છે એ આપવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 3 જોઈએ, બ્લૂમના વર્ગીકરણ મુજબ કેટલા પક્ષો છે? તો બ્લૂમના વર્ગીકરણ મુજબ કુલ 3 પક્ષો છે, બરાબર? જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક। ચોથો પ્રશ્ન છે, ભાવાત્મક પક્ષનું વર્ગીકરણ કયા વર્ષમાં રજૂ થયું હતું? તો એનો જવાબ આવશે અહીંયા જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી ઓપ્શન સી 1964માં ભાવાત્મક પક્ષે રજૂ કરવામાં આવ્યો હતો। પાંચમો પ્રશ્ન છે, જ્ઞાનાત્મક પક્ષના પિરામિડમાં સૌથી નીચલું સ્તર કયું છે? તો એને જે પિરામિડ આપ્યો છે અને એમાં અલગ અલગ સ્તર આપેલા છે, એમાં સૌથી નીચલું સ્તર અહીંયા જે 4 ઓપ્શન છે એમાંથી સાચો જવાબ આવશે જ્ઞાન। જ્ઞાન છે એ અથવા તો એની જે યાદશક્તિ છે એ સૌથી નીચલું સ્તર છે। પ્રશ્ન નંબર 6, સર્જનાત્મકતા પર ભાર કયા સ્તરમાં મૂકવામાં આવે છે? તો સર્જનાત્મકતાનો ભાર છે એ ઓપ્શન સી જવાબ છે એ સાચો રહેશે, સંશ્લેષણ, જેમાં સર્જનાત્મકતાનો છે ભાર આપવામાં આવે છે। સાતમો પ્રશ્ન, ભાવાત્મક પક્ષમાં વ્યવસ્થાપન એટલે શું? તો અહીંયા ABCD જે 4 ઓપ્શન છે એમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કે સમસ્યાના દરેક ક્ષેત્રને વ્યવસ્થિત ગોઠવવા। તો કે ભાવાત્મક ક્ષેત્રમાં વ્યવસ્થાપનનો અર્થ છે મૂલ્યો અને સમસ્યાઓને વ્યવસ્થિત ગોઠવવા, એટલા માટે જવાબ ડી છે એ સાચો છે। આઠમો પ્રશ્ન છે, ક્રિયાત્મક પક્ષનું વર્ષ કયું છે? તો કે ક્રિયાત્મક પક્ષ છે એ 1969માં રજૂ કરવામાં આવ્યું હતું, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી। નવમો પ્રશ્ન, વિદ્યાર્થીઓ કેટલે સુધી ઉદ્દેશ પ્રાપ્ત કરી શક્યા તેનું માપન કયા સ્તરે થાય? તો બ્લૂમે જે અલગ અલગ સ્તર આપ્યા છે એમાંથી કયા સ્તરે વિદ્યાર્થીઓનું કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું, ઉદ્દેશ્ય પ્રાપ્ત કર્યો એનું માપન થાય છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન એ, મૂલ્યાંકન, બરાબર? મૂલ્યાંકન કરવાથી ખબર પડશે કે કેટલું આપણો ઉદ્દેશ્ય છે એ પ્રાપ્ત થયો। 10મો પ્રશ્ન, ક્રિયાત્મક પક્ષમાં સ્વાભાવિકરણ એટલે શું? તો ક્રિયાત્મક પક્ષની અંદર સ્વાભાવિકરણ એટલે એમાં જવાબ સાચો થશે બી, મેળવેલ જ્ઞાનને કાયમી મનમાં ગ્રહણ કરવું। ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 11, બ્લૂમની ટેક્સોનોમી મુજબ ટેક્સોનોમીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાંથી આપણા માટે જવાબ સાચો રહેશે શિક્ષણના સિદ્ધાંતોનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવું, એનો સાચો જવાબ છે। નેક્સ્ટ પ્રશ્ન, ચાર્ટ અને આલેખનું અર્થઘટન કરવું એ કયા સ્તરનો સામાન્ય હેતુ છે? તો મૂલ્યાંકન, સમજ, વિશ્લેષણ અને જ્ઞાન। તો એમાં જવાબ આવશે બી, સમજ। પ્રશ્ન નંબર 13, ભાવાત્મક ક્ષેત્રમાં ચિત્ર નિરૂપણ કે ચરિત્ર નિર્માણ ક્યારે થાય છે? તો અહીંયા જે અલગ અલગ 4 ઓપ્શન તમને આપેલા હોય એમાંથી આપણો જવાબ સાચો છે એ છે એ, જ્યારે ભાવાત્મકતાનો ઉપયોગ ચરિત્ર ઘડતરમાં થાય ત્યારે ચરિત્ર નિર્માણ થાય છે। 14મો પ્રશ્ન, જ્ઞાનાત્મક પક્ષમાં વિશ્લેષણનો અર્થ શું છે? તો અલગ અલગ ઓપ્શનની અંદર આપણો જવાબ સાચો રહેશે કે વિભાજન કરેલા જ્ઞાનને એકત્રિત કરી અને સંપૂર્ણ સમજ કેળવવી। ત્યારબાદ 15મો પ્રશ્ન છે, ક્રિયાત્મક પક્ષમાં ઉદ્દીપકનો અર્થ શું છે? તો એમાં જવાબ સાચો છે બી, પ્રેરણા દ્વારા કોઈ ચોક્કસ ક્રિયા કરવી। નીચેનામાંથી કયો વિકલ્પ ભાવાત્મક પક્ષના સામાન્ય હેતુનો છે? તો એમાં જવાબ સાચો છે ઓપ્શન ડી, આપેલું ગૃહ કાર્ય પૂર્ણ કરવું। 17મો પ્રશ્ન, જ્ઞાનાત્મક પક્ષનો ઉપયોગ ક્યારે કહેવાય? તો અહીંયા જે 4 ઓપ્શન આપેલા છે એમાં સાચો જવાબ રહેશે બી, જ્યારે જ્ઞાનનો અલગ પરિસ્થિતિમાં વ્યવહારમાં ઉપયોગ થાય ત્યારે
જ્ઞાનાત્મક પક્ષનો ઉપયોગ થયો એમ કહેવાય. 18મો પ્રશ્ન છે, ભાવાત્મક ક્ષેત્રમાં આત્મનિર્માણ દર્શાવી એ કયા હેતુનું ઉદાહરણ છે? એમાં જવાબ આવશે સી, ચરિત્ર સંગઠન કરવું. 19મો પ્રશ્ન, ક્રિયાત્મક પક્ષમાં સમાયોજન એટલે શું? ઓપ્શન એ, વાતાવરણમાં પોતાની જાતે અનુકૂલન કરવું એને સમાયોજન કહેવાય. અને છેલ્લો 20મો પ્રશ્ન આ MCQ ટેસ્ટનો, બ્લૂમના મતે કયું પક્ષ 1956માં રચાયું? તો બ્લૂમના મતે જવાબ સાચો આવશે જ્ઞાનાત્મક પક્ષ, જે 1956માં રજૂ કરવામાં આવેલું હતું. તો આ છે આપણી આ ટેસ્ટ. તમે આ વિડીયો જોયો બરાબર, અને આ ટેસ્ટની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું. તમે પણ આ ટેસ્ટ આપી શકો છો. વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ શેર કરવું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી, જેથી આવી ટેસ્ટ આપના સુધી પહોંચતી રહે. વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.